जय श्री राम, जय श्री कृष्ण, जय माताजी। मित्रों, आज આપણે જીવંતિકા વ્રતની વાર્તા કરીશું। તે વ્રત કેવી રીતે કરવું, તેની વિધિ શું આવે તે વિશે આપણે વાર્તા કરીએ। પહેલા માતાજીને નમસ્કાર કરીએ। દેવ્યાય તતમિદં જગદાત્મ શક્તિયા નિશેષ દેવ ગણ શક્તિ समूह मृत्या ता अंबिकाम अखिल देव महर्षि पूजिया भक्त्या नता स्म विदधातु शुभा निशान। हे मां, तमे सर्वदेवोनी शक्तिना समरूप छो। पोतानी शक्तिथी आखा जगतने तमे व्याप्त कर्युं छे। बधा देवो अने महर्षिओ हे जगदंबा तमने पूजे छे, तेने अमे नमस्कार करीए छीए। एमां अमारुं कल्याण करो। तो मित्रों, आपणे जीवंतिका व्रतनी वार्ता करीए। तो आ व्रत श्रावण मासना प्रथम शुक्रवारे करवामां आवे छे। जो कांई तकलीफ होय तो बीजा शुक्रवारे पण करी शकाय छे। व्रत करनारे सवारे वहेला उठी नाई धोई लाल वस्त्र पहेरवा, एक पाटला उपर 5 दिवेटनो दीवो करी पत्र, पुष्प, अबील, गुलाल, चोखा वगैरे थी जीवंतिका मानु पूजन करवुं। तेमनी कथा वार्ता वाँचवी, भक्तिभावपूर्वक वंदन करी माने पोताना संताननी रक्षा माटे प्रार्थना करवी। माताजीने प्रसादनी अंदर लापसी करी नैवेद्यमां धरावी। जमणा हाथमां चोखा राखी माताजी आगळ हृदयनी भावना रजू करवी। पछी ए चोखाना दाणाने चारे दिशामां पधरावी देवा। मननो संकल्प माताजी आगळ रजू करवो। माताजीने धरावेलो प्रसाद व्रत करनारे आरोगवो। एक ज समये प्रसाद लेवो। आ व्रत करनार स्त्रीओए पीळा वस्त्रो, पीळा अलंकारो के पीळा रंगनी वस्तुओनो त्याग करवो। पीळा मंडप नीचे सूवुं नहीं अने चोखानुं पाणी ओळंगवुं नहीं। व्रतना दिवसे जूठुं बोलवुं नहीं, कोईनी निंदा करवी नहीं अने आखो दिवस माताजीना जाप जपवा। तो प्राचीन काळमां शीलभद्रा नामनी नगरीमां सुशर्मा नामनो एक राजा थई गयो। तेनी राणीनुं नाम सुलक्षणा हतुं। राजा अने राणी घणा ज दानी अने धर्मिष्ठ हता, परंतु तेमने शेर माटीनी खोट होवाना लीधे एमने मन संसारना बधा सुख झेर जेवा थई गया हता। हवे एक दिवस आ राणी सुलक्षणा महलना झरूखामां बेठी बेठी बार चौगाનમાં रमता बाळकोने एकी टसे निहाળી रही हती। એટલામાં એની પ્રિય દાસી ત્યાં આવી ચડી। હવે આ દાસી સુયાણીનું કામ કરતી હતી। ગામમાં કોઈને સુવાવડ આવે તો એ દાસીને બોલાવતા। દાસી ઘણું સમજુ હતી। એ રાણીના મનોભાવને તરત સમજી ગઈ અને દાસી બોલી કે રાણીબા, ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માગું છું, જેથી તમારું વાંઝિયા મેણું હંમેશને માટે દૂર થઈ જશે। તો રાણી બોલ્યા કે જલ્દી બતાવો મને। ત્યારે દાસી બોલી કે સાંભળો, આપણા ગામની અંદર એક બ્રાહ્મણીને 3જો મહિનો જાય છે। તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે માં બનવાના છો। બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ। પૂરા દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ। કોઈને કાનો કાન ખબર પણ નહીં પડવા દઉં। હવે બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કુકૃત્ય કરવા માટે તૈયાર થઈ ગઈ। પોતે ગર્ભવતી છે એ વાત તેને ફેલાવવા માંડી। જોત જોતામાં 7 મહિના વીતી ગયા। એક દિવસ રાતે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી। મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો। દાસી બધાની રજા લઈ રવાના થઈ।
થોડી વારમાં તો ઘરના બધા માણસો ઘસઘસાટ ઊંઘી ગયા. દાસી ઘરની પાછલી બારીએથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ. એ સીધી રાણી પાસે પહોંચી ગઈ અને બાળક રાણીને સોંપી દીધું. રાણી તો ખુશ થઈ ગઈ. સવાર થતાં જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. આખા નગરમાં આનંદ છવાઈ ગયો. ઘરે ઘરે દીપમાળા પ્રગટી. આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું. ત્યારે બાળકની સાચી માતા બ્રાહ્મણી વિલાપ કરવા લાગી કે પુત્ર ગુમ થવાથી તે રડવા લાગી અને ટળવળવા લાગી. ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકાનું વ્રત શરૂ કર્યું. તેથી માં જીવંતિકાએ આ બ્રાહ્મણીના બાળક રાજકુમારની રક્ષા કરવા માંડી. હવે રાણીએ તેનું નામ વીરસેન પાડ્યું હતું. વીરસેન યુવાન થયો ત્યારે રાજા સુશર્મા અને પેલો બ્રાહ્મણ બંને મરણ પામ્યા અને વીરસેન ગાદીએ બેઠો. પ્રજા તેની કુશળતાથી ઘણી જ ખુશ થઈ. તે પોતાની પ્રજાને પુત્ર સમાન ગણતો હતો. હવે એક દિવસ રાજા વીરસેન પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા માટે નીકળ્યો. રસ્તામાં તેણે એક વણિકના ઘેર રાતવાસો કર્યો. આ વણિકને 6 બાળકો થયા અને 6 બાળકો વારા ફરતી 6ઠા દિવસે જ મરણ પામ્યા. આજે 7મા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા. ઘરના બધા ઊંઘી ગયા હતા. ત્યારે માં જીવંતિકા વીરસેનનું રક્ષણ કરતા બારણાની પાસે ઊભા હતા. એ વખતે વિધાતા વણિક પુત્રના લેખ લખવા આવ્યા. એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ ધર્યું અને કહ્યું કે દેવી વિધાત્રી, તમે અહીં કેમ આવ્યા? ત્યારે વિધાત્રી દેવી કહેવા લાગ્યા કે વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે, એટલે તેના લેખ લખવા માટે આવીશું. બહેન, તમે લેખમાં શું લખશો? એના ભાગ્યમાં છે તે લખીશ કે છોકરો સવારે મરણ પામશે. ત્યારે જીવંતિકામાં કહેવા લાગ્યા કે ના વિધાત્રી, એવું તમારાથી ન લખાય. હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો. છેવટે વિધાત્રી દેવીએ જીવંતિકામાંની વાત માની, દીર્ઘાયુષ લખી અને ચાલતા થયા. હવે સવાર થતાં વણિક પોતાના છોકરાને જીવતો જોઈ ખૂબ જ અચરજ પામ્યો. તેના હરખનો પાર ન રહ્યો. તેણે વીરસેન રાજાને શુભ પગલાંનો માની તેની ખૂબ જ સરભરા કરી. વીરસેન બીજા દિવસે જવા માટે તૈયાર થયો ત્યારે વણિકે ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું અને વીરસેને હા પાડી. પછી તે ત્યાંથી ઘણા દિવસો ગયાજીએ પહોંચ્યા. ત્યાં જઈ પિતાજીની શ્રાદ્ધક્રિયા પૂરી કરી. જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી એક સાથે 2 હાથ બહાર આવ્યા. આ જોઈ વીરસેનના અચરજનો પાર ન રહ્યો. તેણે પિંડ એક હાથમાં મૂકી દીધો. પછી તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું ત્યારે પંડિતો પણ તેનો જવાબ આપી શક્યા નહીં. આમાં બીજા હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો. વીરસેન શ્રાદ્ધ ક્રિયા પતાવી પાછો વળ્યો. રસ્તામાં પાછું પેલા વણિકનું ઘર આવ્યું. વીરસેન તે વણિકના ઘરે ગયો. તે દિવસે પણ વણિકના ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી. મધરાત થતાં પાછા વિધાત્રી લેખ લખવા આવ્યા. આ વખતે પણ માં જીવંતિકાએ તેમને રોક્યા અને આ બાળકનું દીર્ઘાયુષ લખવા કહ્યું. હવે વિધાતાએ આજ્ઞા માની અને માન્ય રાખી. લેખ લખીને પાછા ફરતી વખતે વિધાતાએ પૂછ્યું કે દેવી જીવંતિકા, તમે આ વણિકના ઘેર કેમ પધાર્યા છો અને આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો? આ ક્ષણે વીરસેનની આંખ ખુલી ગઈ અને તેને કોઈક વાત કરી રહ્યું હોય તેમ લાગ્યું. તે ચૂપચાપ પથારીની અંદર પડ્યો. આ માતાજી વાત કરતા હતા તે સાંભળવા લાગ્યો. ત્યારે જીવંતિકા દેવી બોલ્યા કે હે દેવી વિધાત્રી, આ બાળકની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે. તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી.
પીળા અલંકારો ધારણ કરતી નથી, ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી. તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે. એ જ્યાં જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે. તેના લીધે હું આજે આ વણિકના ઘેરે છું. જ્યાં સુધી વણિકના ઘરે મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત સી રીતે થવા દઉં? ભલે કઈ મા વિધાત્રી તો જતા રહ્યા. બંને દેવીની વાત સાંભળી વીરસેન વિચારમાં પડી ગયો કે એની માતા કોઈ પણ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું. છતાં એણે માતાને પૂછી ખાતરી કરવા માટે નક્કી કર્યું. સવાર થતાં વણિકે જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો. એને લાગ્યું કે નક્કી વીરસેન કોઈ મહાન માણસ છે. બીજા દિવસે વીરસેને રજા માગી ત્યારે વણિકે તેમને આનંદથી રજા આપી. ઘણા દિવસો બાદ વીરસેન પોતાના રાજ્યમાં આવ્યો. મહેલમાં જઈ રાણીમાને પૂછે છે કે માં, તમે કયું વ્રત કરો છો? ત્યારે તેની માતા કહેવા લાગ્યા કે બેટા, હું તો એક પણ વ્રત કરતી નથી. આ સાંભળી રાજકુમારને નવાઈ લાગી. તેને શંકા પડી કે આ મારી સગી માં નથી. તેણે પોતાની માને શોધી કાઢવાનું નક્કી કર્યું. શ્રાવણ માસના પહેલા શુક્રવારે રાજા વીરસેને આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્ર પહેરીને મારે ત્યાં જમવા આવે. કોઈએ ઘરે રહેવું નહીં. હવે શુક્રવારના દિવસે બધી સ્ત્રીઓ પીળા વસ્ત્ર પહેરી જમવા આવી. રાજકુમારે પોતાના અનુચરોને મોકલી નગરની અંદર તપાસ કરાવી કે કોઈ બાકી તો રહ્યું નથી ને. થોડી વારમાં અનુચરોએ આવી અને જાણ કરી કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે. આજે એને જીવંતિકામાંનું વ્રત હોવાથી તે પીળા વસ્ત્રો નહીં પહેરે. રાજા વીરસેન આખી વાત સમજી ગયા. તેણે તરત જ તે બ્રાહ્મણી માટે લાલ વસ્ત્ર મોકલાવ્યા. બ્રાહ્મણી લાલ વસ્ત્ર પહેરીને આવી. રાજકુમાર પોતાની માને જોઈ ખૂબ જ રાજી થઈ ગયો. મા દીકરો સામ સામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેર નીકળીને રાજકુમારના મોંમાં પડી. આ જોતા જ નગરજનો પણ સ્તબ્ધ બની ગયા. હવે રાજકુમારે રાણીમાને આ બાબતે પૂછતા રાણીએ રડતા રડતા આખી હકીકત જણાવી દીધી. હવે વીરસેન પેલી બ્રાહ્મણી માને માં કહી અને ભેટી પડ્યો. તેને પોતાની સાથે રાજમહેલમાં રાખી. જીવંતિકામાના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ એનું રક્ષણ કર્યું. તો હે મા જીવંતિકા, તમે જેવા બ્રાહ્મણના બાળકનું રક્ષણ કર્યું તેવા તમારું વ્રત કરનાર, તમારી કથા કરનાર, તમારી કથા સાંભળનાર, તમારું પૂજન કરનાર સૌના બાળકનું માં તમે રક્ષણ કરજો. જય જીવંતિકામાં. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો. આવા અવનવા વિડીયો જોવા માટે આપણી ધાર્મિક સ્વર ચેનલને સબસ્ક્રાઈબ કરો. બધાને જય માતાજી.